મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં નિશ્ચયક વિશે ઘણા બધા પરિણામોની ચર્ચા કરેલી હતી. એ નિશ્ચયકના પરિણામોને આધારે આજના લેક્ચરમાં આપણે નિશ્ચયકના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં અને એના અગાઉના લેક્ચરમાં આપણે નિશ્ચયકમાં કેટલાક પરિણામો, દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ક્રેમરની રીતે શોધી શકાય, તો એનો ઉકેલ ક્યારે મળે, એનો ઉકેલ અનંત ગણ મળે કે ખાલી ગણ મળે કે શક્ય ઉકેલ બને, એ થિયરીનું પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ત્યાર પછી સહઅવયવ અને ઉપનિશ્ચયકનું પણ ડિસ્કશન કરેલું હતું. ત્યાર પછી દ્વિહાર અને ત્રિહાર નિશ્ચયકના વિસ્તરણ કેવી રીતે શોધી શકાય તે પણ આપણે જોયું છે. મિત્રો, આ બધું તમે ટેક્સ્ટબુક લેવલ પર ભણી ચૂકેલા છો, તેમ છતાં પણ એક રિવિઝનના ભાગરૂપે આ એક ડિસ્કશન કરેલું છે. તો હવે એમાં એક બે ટોપિકનું ડિસ્કશન બાકી છે. એ આપણે જેમ જેમ આગળ આ ચેપ્ટરનો ટોપિક કન્ટિન્યુ કરીશું તેમ તેમ સાથે ડિસ્કશન કરતા જઈશું. પરંતુ આજના લેક્ચરમાં સૌથી પહેલા હું તમને એમસીક્યુ પર થોડું ફોકસ કરવા જઈ રહ્યો છું. તો મારી પાસે આપણે તમે સંકર સંખ્યામાં ભણેલા છે કે જો ઓમેગા એ 1 નું કાલ્પનિક ઘનમૂળ હોય તો ઓમેગા એ 1 નું કાલ્પનિક ઘનમૂળ હોય તો 1 ના 3 ઘનમૂળ થાય. 1 પોતે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. 1 ના 3 ઘનમૂળ થાય. 1 પોતે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. જ્યાં 1 એ વાસ્તવિક ઘનમૂળ છે અને આ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર બંને અવાસ્તવિક ઘનમૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે 1 ના 3 ઘનમૂળનો સરવાળો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઓલવેઝ 0. હા કે ના? 1 ના 3 ઘનમૂળનો સરવાળો 0 થાય, જે આપણે સંકર સંખ્યામાં 11th સ્ટાન્ડર્ડમાં એનો અભ્યાસ કરેલો છે. એટલે 1 ના 3 ઘનમૂળ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર જેથી ઓમેગા ક્યુબ એનો ગુણાકાર 1 થાય. ઓકે, તો આ બંને પરિણામને કન્સિડર કરીએ અને ફર્સ્ટ એમસીક્યુ પર ફોકસ કરીએ. તો પહેલો એમસીક્યુ એવો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફર્સ્ટ એમસીક્યુ એ છે કે જ્યાં તમને સૌથી પહેલા જો ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય તો જો ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય તો 1 ઓમેગા રેઝ ટુ n ઓમેગા રેઝ ટુ 2n ઓમેગા રેઝ ટુ n ઓમેગા રેઝ ટુ 2n 1 ઓમેગા રેઝ ટુ 2n 1 અને ઓમેગા રેઝ ટુ n નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તમને અહીંયા ક્લિયરલી આપેલું છે કે ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય તો d આ જે નિશ્ચયક છે એની વેલ્યુ શોધવાની છે. જ્યાં તમને ચાર ઓપ્શન આપેલ છે: ઓમેગા 1 ઓમેગા સ્ક્વેર અને 0. જો ઓમેગા એ 1 નું ઘનમૂળ છે, ઓકે, તો મેં તમને કીધું કે પ્રમાણે જો ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય તો ઓમેગા ક્યુબ ઓલવેઝ 1 થાય. તો અહીંયા મેં લખ્યું છે ઓમેગા ક્યુબ 1. હવે મેં શું કર્યું છે, તો આની બંને બાજુ n પાવર એપ્લાય કર્યો છે. બંને બાજુ n પાવર. કેમ? કારણ કે મારી પાસે ઓમેગા રેઝ ટુ n છે, તો મેં બંને બાજુ n પાવર એપ્લાય કર્યો છે. તો ઓમેગા ક્યુબ રેઝ ટુ n that is omega raised to 3n is equal to 1 raised to n અને 1 raised to n બંને તમે ગમે તેટલી ઘાત કરશો તો પણ આન્સર કેટલો આવશે? 1 આવશે. that means omega raised to 3n is equal to 1. so therefore omega raised to 3n minus 1 is 0. આ એક તમને પરિણામ મળ્યું. ફરીથી રિપીટ કરું, મારી પાસે અહીંયા ઓમેગા ક્યુબ 1 તો બંને બાજુ કે પાવર n એપ્લાય કરો તો આ બની જાય ઓમેગા રેઝ ટુ 3n 1 રેઝ ટુ n is 1. so answer is omega raised to 3n minus 1 is 0. આ તમારું પરિણામ થશે. તો આ પરિણામનો ઉપયોગ કરી મારે નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે. તો હવે મેં શું કર્યું છે, તો આ નિશ્ચયકનું પ્રથમ આર્થી વિસ્તરણ કર્યું છે. મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં
જ્યારે નિશ્ચાયકનો ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે મેં તમને એક્સપ્લેન કરેલું હતું કે નિશ્ચાયકમાં ત્રિહાર નિશ્ચાયકમાં કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ થઈ શકે. જનરલી આપણે પ્રથમ આપણે વિસ્તરણ કરીએ છીએ h વિસ્તરણ મેથડથી. તો મિત્રો આનું વિસ્તરણ હું કરું તો 1 આ બંને આધાર તત્વો ઘાતનો સરવાળો એટલે ઓમેગા રેસ ટુ 3n - 1 થશે માઈનસ ઓમેગા રેસ ટુ n વચ્ચેનો એલિમેન્ટ માઈનસ ઓમેગા રેસ ટુ n ફરીથી ઓમેગા રેસ ટુ 2n માઈનસ ઓમેગા રેસ ટુ 2n થશે પ્લસ ઓમેગા રેસ ટુ 2n લાસ્ટ એલિમેન્ટ આ બંનેનું મલ્ટીપ્લિકેશન ઓમેગા રેસ ટુ n માઈનસ ઓમેગા રેસ ટુ 4n થશે કારણ કે પાવર નો સરવાળો થશે આના સરખો છે. ફરીથી વિસ્તરણ કરું છું આ જે મેં કર્યું છે એ નિશ્ચાયકનું વિસ્તરણ લખેલું છે યાદ રાખજો. ફરીથી જો 1 થી વિસ્તરણ કરીએ તો પહેલો સ્તંભ અને પહેલી હાર કેન્સલ થઈ જાય. આ ચાર ઘટકોથી બનતો નિશ્ચાયક જે બનશે તમારો દ્વિહાર નિશ્ચાયક જેનું વિસ્તરણ થશે ઓમેગા રેસ ટુ 3n - 1. સેકન્ડ એલિમેન્ટ માઈનસ થી વિસ્તરણ કરીએ તો ફરીથી ઓમેગા રેસ ટુ 2n માઈનસ ઓમેગા રેસ ટુ 2n. લાસ્ટ એલિમેન્ટ થી વિસ્તરણ કરીએ પ્લસ ઓમેગા રેસ ટુ 2n that is ઓમેગા રેસ ટુ n માઈનસ ઓમેગા રેસ ટુ 4n. ઓકે પરિણામ 1 પરથી આનું મૂલ્ય 0 આ બંને સેમ છે એટલે આનું મૂલ્ય પણ 0. તો પ્રથમ બે ટર્મ તમારા 0 થઈ ગયા. હવે આ બેમાંથી હું ઓમેગા રેસ ટુ n બહાર લઈ લઉં કારણ કે અહીંયા ઓમેગા નો પાવર n છે અહીંયા 4n છે તો બંનેમાંથી ઓમેગા રેસ ટુ n બહાર લઈ લઉં તો અહીંયા ટોટલ પાવર હતો 2n બહાર લઈ લઉં એટલે ઓમેગા રેસ ટુ 3n અહીંયા 1 માઈનસ ઓમેગા રેસ ટુ 3n બને બાકીના ફરીથી 1 માઈનસ ઓમેગા રેસ ટુ 3n પણ 0. ધેટ મીન્સ તમારા નિશ્ચાયકનું મૂલ્ય શું થઈ જશે 0. તો તમારો આન્સર થશે 0. ક્લિયર? તો આ ફર્સ્ટ એમસીક્યુ છે તમારો નિશ્ચાયકનો જેમાં આપણે 1 ના ધનમૂળ વિશે ડિસ્કશન કરેલું છે. ઓકે હવે નેક્સ્ટ તમારો ક્વેશ્ચન છે કે જો f of theta બરાબર એક નિશ્ચાયક આપ્યું છે કે 1 3 cos theta 1 1 3 cos theta 1 sin theta 1 3 cos theta 1 sin theta 1 હોય તો આ નિશ્ચાયક બરાબર f of theta છે. શું છે? આ નિશ્ચાયક બરાબર f of theta છે તો f of theta નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે સમજો તમે અહીંયા કે આ નિશ્ચાયક બરાબર f of theta છે તો f of theta નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા થાય √10 9 4 કે 10. તો મિત્રો ફરીથી હું આના વિસ્તરણ ઉપર જઈશ તો મારી પાસે f of theta છે પહેલી હારના પહેલા ઘટકથી વિસ્તરણ કરીએ તો 1 3 sin theta cos theta લખાય. જોઈ લો આ 1 3 sin theta cos theta આનાથી વિસ્તરણ કરીએ -3 cos theta થી તો ફરીથી sin theta -3 cos theta આ sin theta -3 cos theta પ્લસ 1 થી વિસ્તરણ કરીએ તો sin square theta -1 લખાય. ઓકે તો આ બની ગયું 1 3 cos theta sin theta -3 sin theta cos theta माइनस माइनस प्लस 3 કરી 9 cos square theta plus sin square theta minus 1. આ આખું વિસ્તરણ તમારા નિશ્ચાયકનું f of theta નું મૂલ્ય આપશે. ફરીથી હું રિપીટ કરું પહેલી હારનો પહેલો ઘટક છે 1 થી વિસ્તરણ કરો એટલે આ સ્તંભ અને આ હાર કેન્સલ થઈ જશે. એની સિવાયના ઘટકોથી બનતો નિશ્ચાયક જેને કહીશું આપણે દ્વિહાર નિશ્ચાયક the 1 3 sin theta cos theta -3 cos theta લખીએ સેકન્ડ એલિમેન્ટ થી વિસ્તરણ કરીએ તો 1 3 સોરી sin theta -3 cos theta અને પ્લસ 1 થી વિસ્તરણ કરીએ તો sin square -1 બ્રેકેટ ઓપન કરીએ તો 1 3 sin theta cos theta આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો -3 sin theta cos theta આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 3 તારી 9 cos square theta પ્લસ sin square theta -1. હવે આ -1 પ્લસ 1 કેન્સલ આ થશે 9 cos square theta -6 sin theta cos theta પ્લસ sin square theta
તો f of theta નું મૂલ્ય થશે 3 cos theta minus sin theta નો હોલ સ્ક્વેર. આ તમારી f of theta ની વેલ્યુ આવી. હવે ક્વેશ્ચન નો ટર્નિંગ પોઈન્ટ એ આવે છે તમારે f of theta નું મહત્તમ મૂલ્ય શોધવું છે. કોણ શોધવું છે? f of theta નું મહત્તમ મૂલ્ય શોધવું છે. તો મિત્રો આપણી પાસે તમે વિધેયના પાઠમાં 11મા ધોરણમાં કદાચ આ તમને ભણી ગયા હશો કે જ્યાં જો તમને યાદ હોય તો f of theta બરાબર a cos theta plus b sin theta હોય તો આ વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે શું કરીશું? આપણી પાસે સૂત્ર છે કે r બરાબર √a² plus b² કારણ કે x બરાબર x કયો હતો r cos theta y હતો r sin theta. ઓકે તો a ને બીજા ફોર્મમાં છે તો પણ લખી શકાય. તો r બરાબર a² plus b² તો a² plus b² ની જે વેલ્યુ મળે તો એને તમે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય -r થી +r સમીકરણમાં દર્શાવી શકો અથવા આવું પણ કહી શકાય -r ≤ f of theta ≤ +r. That means f of theta lies between closed interval -r to +r. આ -r એ તમને વિધેયનું ન્યૂનતમ મૂલ્ય આપશે. આ +r એ તમને વિધેયનું મહત્તમ મૂલ્ય આપશે. તો આ ન્યૂનતમ અને મહત્તમ બંને મૂલ્યો પરથી તમે કોઈ પણ વિધેયને કન્સિડર કરી શકો. ધારો કે તમને અહીંયા વિધેય આપી છે 3 cos theta minus sin theta નો હોલ સ્ક્વેર છે. જો સમજો પણ મારી પાસે તો જે ફોર્મ્યુલા છે માત્ર સ્ક્વેર વગરની છે. તો સ્ક્વેર વગરની ફોર્મ્યુલા માટે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો આ સૂત્રથી શોધી શકાય r થી. તો હું શું કરીશ? મારી પાસે જે વિધેય છે 3 cos theta minus sin theta હું સ્ક્વેર હમણાં કન્સિડર કરતો નથી. તો સૌથી પહેલા 3 cos theta minus sin theta ને હું f of theta સાથે સરખાવીશ તો આ મને a ની વેલ્યુ આપશે 3. અહીંયા b ની વેલ્યુ થશે -1. તો a અને b મળી ગયા. a ની વેલ્યુ 3 એટલે 9, b ની વેલ્યુ -1 + 1 એટલે વેલ્યુ થશે √10. તો ખાલી વર્ગ વગરના વિધેય માટે વિધાઉટ સ્ક્વેર વર્ગ વગરના વિધેય માટે તમારી વેલ્યુ થશે -√10 થી +√10. હા કે ના? ઓકે હવે તમે સમજો કે તમારું વિધેય f of theta આવી રીતે થશે -√10 f of theta =√10. પણ આ જે f of theta આખું તેમાં તમારો વર્ગ કરવો નહીં. તમારે જે f of theta ની વેલ્યુ શોધવાની છે તેમાં સ્ક્વેર છે. એના કારણે તમારે હવે વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો તમને કહી દઉં કે અહીંયા સ્ક્વેર નથી. ઓકે હવે સપોઝ અહીંયા +√10 છે, અહીંયા 0 છે, અહીંયા -√10 છે. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તે હંમેશા કેવું થાય? પોઝિટિવ થાય. પોઝિટિવ થાય મતલબ એ 0 થી પોઝિટિવ નંબર તરફ આવે. તો આ જે સાઈડ છે નેગેટિવ એનો સ્ક્વેર થવાથી આ જે નંબર છે ક્યાં જતો રહેશે? પોઝિટિવ માં થઈ જશે. તો જ્યારે તમારી f of theta ની વેલ્યુ -√10 થી +√10 છે તો હવે એનો વર્ગ કરીશ તો વેલ્યુ કોની વચ્ચે જશે? 0 થી 10 ની વચ્ચે. કારણ કે આનો સ્ક્વેર થઈ જશે 10. આનો સ્ક્વેર કેટલો થશે? 10 થઈ જશે. એટલે આ જે વેલ્યુ છે એ થઈ જશે 0 થી 10 ની વચ્ચે. જો તમને એ પૂછવામાં આવે કે 3 cos theta minus sin theta ની વેલ્યુ તો કે -√10 થી +√10 આ તમારું ન્યૂનતમ મૂલ્ય, આ થશે તમારું મહત્તમ. પણ મારે આનો સ્ક્વેર કરવો છે. સ્ક્વેર કરી એટલે આ જે નેગેટિવ છે એ પાર્ટ પોઝિટિવ થઈ જશે. એનો મતલબ કે અહીંયા થઈ જશે તમારું 0 થી 10. તો 0 થી 10 માં તમારી f of theta ની વેલ્યુ આવશે અને મહત્તમ મૂલ્ય થઈ જશે 10. તો મહત્તમ મૂલ્ય કેટલું થશે? 10 થશે. તો વિદ્યાર્થી મિત્રો એ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આ રીતે
શોધી શકાશે મેં તમને જે ફોર્મ્યુલા કીધી f ઓફ થીટા તો એ f ઓફ થીટા પરથી a cos થીટા પ્લસ b sin થીટા સાથે તમે જો વિધેયને સરખાવશો તેના પછી તમને a અને b ની વેલ્યુ મળશે a અને b ની વેલ્યુ શોધ્યા પછી તમારે એના પરથી r ની વેલ્યુ મળશે એ કોઈપણ વિધેયનું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરશે -r થી +r ની વચ્ચે ઓકે તો આજના લેક્ચરમાં આપણે બે એમસીક્યુની શરૂઆત કરેલી છે ધીમે ધીમે આ પ્રમાણે આપણે આગળ એમસીક્યુ કન્ટિન્યુ કરતા જઈશું અને નિશ્ચયકમાં આપણે જે પણ પરિણામો જોયા છે જે પણ પરિણામો વિશે ડિસ્કશન કરેલું છે તે તમામ પરિણામોનો ઉપયોગ કરી આપણે નિશ્ચયકના ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે ઓકે હેલો ફ્રેન્ડ્સ આપણે બે એમસીક્યુ જોયા બીજા નેક્સ્ટ એમસીક્યુ આપણે અગાઉના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પણ એ સાથે આપણે થોડી આ ચેપ્ટરના એક બે ટોપિક બાકી હતા એનું ડિસ્કશન તમને એક્સપ્લેન કરી દઉં કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ તો આમાં મેં તમને ત્રણ ઓપ્શન આપ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલમાં મેં તમને ત્રણ ઓપ્શન આપ્યા હતા જેમાં સમીકરણનો અનન્ય ઉકેલ મળે ઉકેલનો ખાલી ગણ થાય અથવા ઉકેલનો અનંત ગણ મળે અનન્ય ક્યારે મળે જ્યારે પ્રથમ નિશ્ચયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય પ્રથમ નિશ્ચયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ મળે જો પ્રથમ નિશ્ચયકનું મૂલ્ય 0 હોય અને બાકીના બેમાંથી કોઈ પણ એક નોટ ઇક્વલ ટુ 0 હોય પ્રથમ 0 હોય અને બાકીના બેમાંથી કોઈ પણ એક નોટ ઇક્વલ ટુ 0 હોય તો તમને ઉકેલનો ખાલી ગણ મળે અને જો તમારા ત્રણેય નિશ્ચયકનું મૂલ્ય 0 હોય તો તમને એનો ઉકેલ ગણ અનંત ગણ મળે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલું હતું આ ડિસ્કશન પરથી આપણે અનન્ય ઉકેલ કેવી રીતે શોધી શકાય એ પણ મેં તમને કીધું કે d1/d અને -d2/d ની મદદથી પણ આપણે એનો ઉકેલ શોધી શકીએ આ તમારો એક્ઝામ્પલ થશે આ વાયમ થશે તો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણે આ મેથડ જોઈલી હતી હવે એમાં અહીંયા હું તમને જે સમીકરણનો ઉકેલ ગણ ખાલી ગણ ન હોય શું ન હોય ખાલી ગણ ન હોય ખાલી ગણ ક્યારે હોય જ્યારે પ્રથમ નિશ્ચયકનું મૂલ્ય 0 થાય અને એની સિવાયના બાકીના બે નિશ્ચયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલ ગણ ખાલી ગણ થાય પણ ઉકેલ ગણ ખાલી ગણ નથી એનો મતલબ તમારી પાસે શક્યતા છે કે અનન્ય ઉકેલ હોઈ શકે તો એ કેસમાં તેને સુસંગત સમીકરણ શાંતિ કહે છે સમીકરણ કેવા કહેવાય સુસંગત તો એ એક સુસંગતની વ્યાખ્યા છે બીજી જે સમાન સમીકરણ તો કોઈ પણ બે સમીકરણ સમાન ક્યારે થાય બે સમીકરણ સમાન ક્યારે થાય ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે 3x 4y 8 is 0 6x 8y 16 is 0 तो पहला समीकरण परથી મને a1 is 3 b1 is 4 c1 is 8 બીજા પરથી a2 6 b2 8 અને c2 16 મળશે હવે ધ્યાન આપજો આ બંને સમીકરણમાં કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે શૂન્યતર એટલે શૂન્ય ન હોય તેવી કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે એવી મળે કે જેથી શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે એવી મળે કે જેથી સપોઝ a1 is equal to k થાય છે હા કે ના તો 3 is equal to 1 5 6 લખી શકાય b1 is equal to k બીજું થાય છે યા 4 is equal to 1 by 2 વિધેય લખી શકાય અને c1 is k c2 8 is 1 by 2 16 લખી શકાય તો that means ત્રણેયમાં તમને k ની વેલ્યુ સમાન મળે છે હા કે ના તો ત્રણેયમાં એવો કોઈ સમાન k મળતો હોય જે શૂન્યતર હોય શૂન્ય ના હોય ત્રણેય માટે જો સમાન k મળતો હોય કે જેથી a1 બરાબર k2 b1 બરાબર k b2 અને c1 બરાબર k c2 થાય
એ સમાન સમીકરણ છે તેમ કહેવાય. જો એ સમીકરણ સમાન ન હોય તો એને ભિન્ન સમીકરણ કહી શકાય. દાખલા તરીકે હું આપણે સામાન્ય સેટ કરી નાખું તો અહીંયા 4 છે અહીંયા 18 કરી નાખું તો અહીંયા મને 4 is not equal to 1/218 થાય. જોઈ લો. તો એકમાત્ર y ના કારણે તમારો આખો સમીકરણનો મોડ ચેન્જ થઈ જાય છે. ધેટ મીન્સ એ ભિન્ન સમીકરણ થશે. ઓકે. ત્યાર પછી જે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે ઘણી બધી રીતે શોધો છો. જ્યારે તમે પાસ લેવલ પર ભણતા હતા ત્યારે તમે એક પણ સૂત્રનો ઉપયોગ કર્યો છે કે 1/5 પાયો ગુણ્યા 20. ત્યાર પછી હેરોના સૂત્રનો ઉપયોગ કરેલો છે. સાઇન કોસાઇન ઘણા બધા ત્રિકોણમિતીય સૂત્રનો ઉપયોગ કરી પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. પરંતુ આપણે નિશ્ચયની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો ત્રણ શિરોબિંદુઓ હોય x1 y1 bx2 y2 અને cx3 y3 એ આઠના ત્રણ શિરોબિંદુ છે. તો ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણના ક્ષેત્રફળમાં નિશ્ચાયક d લેવાનો તમારે x1 y1 વર્ગ x2 y2 વર્ગ x3 y3 વર્ગ. આ નિશ્ચાયક d પછી તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તમારે સૌથી પહેલા નિશ્ચાયકની વેલ્યુ શોધવાની અને ત્રિકોણના ક્ષેત્રફળ જેને આપણે વાંચીશું ડેલ્ટા તરીકે. તો ડેલ્ટા ઇઝ 1/2 માનાંકમાં d 1/2 માનાંકમાં d. માનાંકમાં d એટલા માટે આ માનાંક છે નિશ્ચાયક નથી. યાદ રાખજો માનાંકમાં d એટલા માટે કારણ કે ક્ષેત્રફળ હંમેશા ધન આવે. બીજી વસ્તુ માની લો કે નિશ્ચાયક d નું મૂલ્ય નેગેટિવ છે તો પણ માનાંકના કારણે પોઝિટિવ થઈ જશે. ધારો કે આનું મૂલ્ય આવ્યું -50 તો તમે એવું લખી શકો 1/2 -50 એટલે તમારો આન્સર થશે 25 એકમ. ઓકે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકની મદદથી. આ ટોમાં જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકની મદદથી શોધશો મિત્રો ત્યારે તમારો છેલ્લો સ્તંભ ત્રીજી કોલમ હંમેશા 1 1 1 લેવાની છે. ઓકે. અને લાસ્ટ અગત્યની ફોર્મ્યુલા છે કે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી. જે પણ ખાસ અગત્યનું છે. ઘણા બધા MCQ માં આપણે એનો ઉપયોગ કરીશું. તો બે બિંદુમાંથી પસાર થતી રેખા એનું કાર્ટેશિયન સમીકરણ નિશ્ચાયકની મદદથી શોધવું હોય તો નિશ્ચાયક આ રીતે લેવાનું છે. પહેલી હાર હંમેશા xy1, બીજી હારમાં x1 y1 1 અને ત્રીજી હારમાં x2 y2 1. આ એનું કાર્ટેશિયન સમીકરણ થશે. એક્ચ્યુઅલમાં આવું છે x x1 x2 x1 y y1 y2 y1. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા એનું સમીકરણ આ રીતે પણ શોધી શકાય. જ્યાં x1 is not equal to x2 y1 is not equal to y2. ઓકે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે નિશ્ચાયકના MCQ અને એની થિયરી વિશે ડિસ્કશન કરેલું છે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ફરીથી આપણે આ ટોપિકને આગળ કન્ટિન્યુ કરીશું અને એમાં નેક્સ્ટ નવા MCQ સાથે આપણે ફરીથી આ ટોપિક ઉપર ફોકસ કરીશું. ઓકે. ઓલ ધ બેસ્ટ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.